આરતી રિક્ષામાં બેસો ને તો ડાયરેક્ટ 50 રૂપિયામાં તમને અંદર મંદિરે લઈ જાય. એટલે 3 જણાના 50 રૂપિયા. 3 જણા ને પર પર્સન? નહીં, 3 જણાના. ઇન શોર્ટ 1.5 કિલોમીટર. થોડું ચાલી નાખવાનું, 1.5 કિલોમીટર પછી ચાલી નાખવાનું. ફોન તો અહીંયા મૂકી દેશે એટલે આજના દિવસના હું દર્શન મૂકું છું, જે એમની સાઇટ ઉપર જ અવેલેબલ હતું. બાકી પછી મંદિર દર્શન કરીને નીકળીએ પછી વાત કરીએ. અહીંયા મંદિર છે શંકર ભગવાન. આપણે સખત વહેલા છે. અચ્છા એવું છે. વાહ, હજુ તો દર્શન ચાલુ થયા નથી, પણ તમે આવો તો પહેલાં એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે ઓનલાઈન બતાવે છે એ પ્રમાણે તો દર્શન નથી જ ખુલતા. અહીંયા વ્હાઇટ બોક્સ ઉપર લખ્યું એ પ્રમાણે દર્શન ખુલે. અને એક વસ્તુ છે કે એક નહીં જ ગમે એ હું તમને પછી કહું. પહેલાં આ જુઓ, આખો લોખંડનો દરવાજો કેવડો જાડો છે બાપરે, મારા મોઢા જેવડો જાડો છે. અને એવું કંઈક છે કે હાથી તોડી ના શકે એટલે કર્યું ને મણીદાર. બોલ, અહીંયા સુધી આવતા હતા એટલા. એટલે જ શ્રીનાથજી મંદિર અહીંયા શિફ્ટ કર્યું હતું. હા, તો હું કહેતો હતો કે ઓનલાઈન જે સમય છે એ પ્રમાણે તો નથી ચાલતું, તો તમે એ જોઈને પ્લીઝ ના આવશો. અને મેં અહીંયા પૂછ્યું, એ વસ્તુ ના ગમી. અહીંયા મેં પૂછ્યું, મેં કીધું કે અમે ચલો આટલા વહેલા આવ્યા છે તો આરતીના દર્શન દઈશું, અત્યારે લાઈનમાં ઊભા રહીએ. તો કે નહીં, आरती के दर्शन करने के लिए तो आपको पास बनवाना पड़ेगा. હવે પાસ આવે 350નો. એ 350 રૂપિયા તમે આપો એટલે પાસ લઈને તમને અંદર લઈ જાય. બાકી તો બોલો, સમજ્યા? હવે ભાઈ ભગવાનના દર્શન કરવા માટે પૈસા આપવા પડે ભૈયા. ચલી પ્રસાદમાં બી એવું છે કે આખું ખાજો ત્યારે જ મળે જ્યારે અવેલેબલ હોય, બાકી તો અડધું અડધું આપે છે. 2 વાર દર્શન કર્યા અમે, મજા આવી. 18 ખાજા લીધા છે બધાએ, અને જોરદાર કર્યું. અમે 18 ખાજા લીધા તો નીચે એક ભાઈ નીચે બેઠા હતા. અમારે જે સોના છૂટા નહોતા તો અમને લાગ્યું કે ઓલા ગરીબ હોય ને એ માગે છે એ છે. તો એમને 10 રૂપિયા ગમે તો કરીને આપ્યા ને છૂટા માગ્યા તો આપી દીધા. 10 રૂપિયા એમને આપ્યા. મેં કીધું ગરીબ છે, માગે છે ભીખ તો આપી. પછી દૂર જઈને જોયું ને તો ખબર પડી એ થેલી વેચે. આ જઈને થેલી લઈ આવ્યો કે 10 આલ્યા ને થેલી લાવો. ધંધો કરે પહેલા સેલ્ફ એમ્પ્લોયડ આપણે. શું લેવું? આયા ડાકોર મુસ્લિમ લઈ લે. સખત ટેસ્ટી રબડી ગળી ગળી એકદમ જ બરાબર. હવે દર્શન તો કરી લીધા અમે શ્રીનાથજી. હવે જઈશું એકલિંગથી. ફાફડા કે
સારા આપણા અમદાવાદમાં મળે એના કરતાં તો અલગ છે. પણ નાસ્તો કરવા માટે અમે અહીંયા બેઠા. આણંદ પાછળ જો બાપરે અહીંયાથી દર્શન કરી નીકળી ગયા અમે. અમારી કારની આગળ જઈએ છે અને આ ઢાળ ચડાઈ ચડાઈ કરે છે ભાઈ. હાય હાય મજા આવે. આવું હશે એવું નહીં કે થોડું મર્દ વાળું લાગે. અમારે બધું આવું જ છે.